ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં થશો મજામાં રહો ને મારી અંદર તમારા બધાનું સ્વાગત છે ને આજમાં છે અમારા ખેર જોરદાર નો પતંગો સકાવશે બધી જીને દિના ટેણીયા પતંગો સકાવશે ને હું જાઉં છું દરિયામાં સવારમાં ઠંડી બહુ છે અને દરિયામાં થઈ જશે દરિયાઓ ખાલી તો જવું પડે એમ છે તો ચાલો આજમાં ખેરમાં હું વચ્ચે આવે અને હું વચ્ચે પકડી તમને બધી દેખાડી તો મારા વાળા બધા બિના રહેજો અને મોજ આવે ને તો લાઈક કરી ચાલો મિત્રો આપણે પૂકી જશે ફાઇનલી જાળે તો છે ને પકડો ફાઇનલી આજમાં મેં બીજા ભાઈને બોલાવ્યા છે મદદ કરાવવા અને આનંદભાઈ અમારે જેલા છે ખેર કરવા એ ભાઈ તો અહીંયા પકડે છે ધીમે ધીમે અને આ ઝાડે પકડશે ને ભાઈ વલ્લા પણ ઝાડ છે ને ના તો આવશે લાટ કેમ કે બીજી વખત જ પકડા આજે પહેલી વાર પકડ્યું અને અત્યારમાં બીજી વખત ખાલી પકડવાનું રહે તો આવી રીતે પકડે છે અને આપણે રાખીએ છીએ રોલ પછી તમને કાંઈ ખાલી આવે એટલે મસ્ત મજાની બતાવું તો પકે ફેમિલી વોક તો બધા આવી જોઈએ તમે જોઈ શકતા છો આગળ તમને મસ્ત દેખાય ફૂલડું હમણાં જો ફૂલડે ને બદલે સડી જાય તો એ કેવી તાકાત એ ખરેખર એલા ભાગી જવાનું છે ભાગી જવાનું એ જ આગળ ભાગી જતી હા માથે સડી આણસી હું બીવું ભાઈ હું નો બીવું કાંઈ પણ આણસી બીવું ડેન્જર ખતરનાક હાવ કૂણું કૂણું આવે કરડે નહીં બાકી સોટે અને કઠણ ને કૂણું નામ મને તો લાગે બાપ બીક લાગે લેપ નાઈ જરૂર એ ન આવે અડધો ઓલા પણ ખોટી પીલે એના ભાગનું ખાઈ જાય એના ભાગનું એ ખાય ભાગનું વધારે આવશે ભલે ભાઈ હું એક મસ્ત આવશે ભાઈ આયો ઓટો બધે પકડો ચલો તો મિત્રો ફાઇનલી નાના કરતા મોટું આવી ગયું આમ જુઓ ઓય બાપા પીડ તો જુઓ તમે એની એક વખત લે આયે ભાગ બોલ તો આમ થાય હવે બીતા હોય ને કલર કેવો ફેરવે ભાગી જવાનું કોઈ પેલા ને એવું લાગે છે મને જોઈ એ ભાઈ તો આમાં કઈક આવ્યું છે પાછું ઢાંગર એવું કઈ ઢાંગર આવ્યો બોલો આવો નાનું એવું બસો આવ્યું ઢાંગર એવું જો તો 5-10 કિલો કેમ છે ઢાંગર આને ગરિયો કહેવામાં આવે ઢાંગર કહેવામાં આવે બોલું હીકું ભાગે સરસ ચાલો તો પાછા પકડવા મળી બંધી તો અમારે આ ઝાડ પકડાઈ ગયું છે હવે ચાલો ઘુમડો છે પકડતા જઈને ભૈયા દઈ પાણી ભીજ્યું છે ને હવે બીજા ઝાડે જાય તો ચાલો એટલું શાક આ ઝાડે આવી જશે અને ઓલા ઝાડે શું આવે ને એ આપણે જોવાનું રહે બધાને બરાબર ને ચાલો તો ભાજીએ ભાઈ એટલે તો આવડી આ હળંગ બીજી નથી આમાં છે ને જો આ હળંગ ઠંડા પડે આ બહુ ખતરનાક થાય આનો કાંટો બહુ સડે મેં એક વખત કીધું નથી પણ કહેતો રહે મારી પતંગ તમારે કોઈ જોવી આજમાં મારે ખેર છે તમે કેવી પતંગ સકાવી ચાલો દેખાડો સફેદ કલરની પતંગ સકાવું આગળ તમે જોતા રહેજો એવી સકાવું જો શકે વગર દોરે અને કોઈ કાપી જ નહીં કટિંગ થાય જ નહીં જાય સપટ બોલે ઢબી ગયું બસ ને તો ચાલો ભાઈ બીજા ઝાડે ચાલો ભાઈ તો આપણે નવું ઝાડ આપણું છે તો સાંજે એક વખત પકડ્યું અને અત્યારમાં આ બીજી વખત પકડાય તો અત્યારમાં પાણી છે ઘણું બધું તો કેટલું શાક આવે કેટલું નહીં એમ જોવું પછી હવે તમને બતાવીશું અને આમાં તો તમને ખબર જ છે હાજરનો વિડીયો અને પહેલાંનો છે એ જોઈ લેજો ન જોઈએ હોય તો પછી તારણ શાક એક આવ્યું હોય 1.5 કિલો 6-7 કિલો જેટલું અત્યારે કેટલા કિલો આવે એ જોવાનું રહે આપણે પકડી જઈ પછી બતાવીશું હવે તો અમારે ભાઈ તો થયા આવે છે સબલું હાથમાં લઈને હું લાવે ખબર નથી બાકી આવે છે અને અહીંયા આવ્યા તેવા ખબર પડી કે અહીં તો દુનિયાનું પાણી છે બોલો તો આ કેવા ખાલી થાય કોને ખબર નહીં હાવ ખાલી તો કદાચ ને થાય નહીં પાણીમાં તાણવું જોવે આમ હું પકડી હું નહીં જોયું
મિત્રો તો આપણે એક જાળની ઘુમરું માર્યું છે એમાં એક માછલા મિત્રો તો આપણે એક ઘુમરો મારી જશે આ જાળનો આમાં માછલી એક નાખી દીધી જીવતી અને આમાં કંઈક કોલરું આવલ છે કૂચ્યું પછી થોડાક હોંઢી આવ્યા અને ડોલ નોખી લેવા ને તો સારું તો આ ગારાવાળું બંધણ મળી હતું ગારો શાક કર્યો વળંગ છે 3000 પછી ખાગો આવેલો છે તો આ બે ખાગ આવી જાય અને એમાં તાર નાખવું પડે ઓક્ટોબસ જો ખાગામાં રાખી દો ના એવું ભાઈ પગ દેવા જોઈએ ને તો પછી લોસા પડે એટલે ખાગા આમાં મારવા જોઈએ ચાલો તો પાછું તાણા પડી હતી એટલું પાણી ઘણું ઓછું થઈ ગયું પાણી ઘણું ઓછું થઈ ગયું હજી ખાલી થાય છે ભાઈ શાંતિ રાખો એ શાંતિ રાખો એ છે કાંટા મારી દે હે કાંટા મારી દે હો ઓલા ભાઈ જો આવી રીતે તાણે છે ને એ તો ભાઈ પુષ્કળ ગારો છે ને પાણી છે પછી ઓક્ટોબસ અહીં એક આવ્યું મોટા મોટું તો 3 થઈ ગયા 1 2 અને એક અહીંયા 3 ઓહો ઓક્ટોબસ એકલા ઓક્ટોબસ શાકમાં કઈ બહુ જમાવટ નથી લાટ નીકળવાનું નથી એવું લાગે છે મને અહીંયા ખાલી થાય ને તેમ તો 150 કિલો હોંડિયા નીકળશે પણ હજી પાણી અહીંયા સુધી તમને કોઈ દેખાય નહીં પછી આમાં ગારો છે તો ગારામાં થોડી પકડવામાં કષ્ટી વધારે પડે એવું છે સોઈ અને હવે ગારો પહેલાં આવતો નહોતો અને હવે ગારો આવ્યો તો ફૂલ આવી ગયો એકારે એવું છે અંદર તો મિત્રો ફાઇનલી મસ્ત મજાને કોકરું ને મસ્ત મજાનો ઝીંગો બોલે તો હોંડી પકડી તો આપણે આવી જશે અંદર શાક પૈસા જોઈ પકડ એવું છે ભાઈ બધું હોંડી ઠેકે નાનું છે ને પડે તો છે પણ નાનું આપણે તો મોટું શાક હોય તો હાથમાં રહી નાનું તો એની નાનું ઓલા ભાઈ પકડે પાણી ઘણું ખરું વયું ગયું છે ગારો દુનિયાનો છે આમાં કચલા હોય પા જોવું પડે ધ્યાન રાખવું પડે કચલા પડી જાય તો હું તો બૂટ રાખું બૂટનો એને પડી જાય એમ બીજું કંઈ નહીં ચાલો તો આપણે પકડવા મળી પાછા ભાઈ મજા આવે એવું છે ગારામાં નાવાય ટાઈટ કેવી છે બહુ ટાઈટ એટલે બહુ મોટું મોટી થઈ ગયું જો ગારા ઢાંગર છે આ કાંઈક આવ્યું તો કોકરો આવ્યું કોકરો અળંગ છે કોકરું છે બોલો આને ચાલો મિત્રો જો આવડો હતો આ મીઠા પાણીનું કોકર આવે ને એની જેવું આવે ને અને કહેવાય કોકર મસ્ત સરસ તો આપણે એક મસ્ત માછલી પકડી છે એક મોટી ઊંડા પાણી ના છે મોટી આવી જાય માછલી આવી ગઈ અને આપણે ડોલમાં ઠેલવી દઈ એને અલગ વાહ હાલો ભાઈ તો મસ્ત મજાનો આપણે દાળ પકડાઈ જશે ને હવે ભાઈ જશે ઘરે શાક ધોઈને તમને બતાવવામાં આવશે તો આપણે ઘરે આવી જશે ને હવે અમે હળંગું ને ખાગા ને એવું હોય ને એ કાઢે છે એ હળંગું છે લાવ બે કાઢી બે ત્રણ છે ઓકે એ જોઈ લો ને સો ઘરે દે યુટ્યુબ ફેમિલી મસ્ત મજાની રાત થઈ જશે ને 11 સાડા 11 જેવું થઈ જશે વિડીયો એડિટ કરીને થાકી જશો ને મારા વાલા શાક કાંઈ એવું નહોતું હાંસે કંઈ શાક ન આવ્યું એટલે દિવસે કંઈ શાક ન આવ્યું તો હજી શાક શરૂ છું નથી ગારો આવી જશે મસ્ત મજાના તમે બધા વિડીયો જોવા છો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને સપોર્ટ કરે ને ભગવાન હંમેશાની માટે સપોર્ટ કરશે એવા દિલથી અમે આશીર્વાદ આપીએ બધા મિત્રોને નામ જોવો બહબાટે ને ધબધબાટે ઓક્ટોબસનું શું કરીએ તમારી કોમેન્ટ આવેલી હતી તો ભાઈ ઓક્ટોબસ અમે છે ને ઘરે લાવીને ફગવી દઈએ પણ અત્યારે ઘરે લાવીને ફગવતા નથી અત્યારે અમે રાખી છીએ અને મસબાવાળા દોર લઈને જઈને તો એ દોરમાં લેતા જાય અંદર એટલે કે ગળીમાં પરવી દે બટકા કરીને તેને ખાવા ખાગા આવી જાય એમ બાકી ઓક્ટોબસને ખાતા નથી કેમ શાક થઈ આપણને કંઈ ખબર નથી એવું છે અમારો વિડીયો આ સારો લાગ્યો તો લાઈક કરજો ચેનલમાં નવી થાય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે 50,000 થઈ જાય ને તો આપણે 50,000 સબસ્ક્રાઈબ થાય ને દિવસ ફૂલની તો ફૂલની પાકડી કાંઈક કરીશું તો બધા મિત્રો સબસ્ક્રાઈબ કરો અને મળશું બીજા નવા વિડીયો સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય.